હું ડોક્ટર બલભદ્રસિંહ મંડોરા આજે કંઈક નવી વાત કરીશું. જનરલી આપણે અર્થશાસ્ત્ર વિષયને ભણવા માટે એકઠા થઈ રહ્યા છીએ, પરંતુ આજે અર્થશાસ્ત્રને થોડું સાઈડ પર રાખીને કંઈક નવી વાત કરવા માટે મળીએ છીએ. મિત્રો, પરીક્ષાઓ માથે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ હંમેશા આવતી રહે છે. સમય બદલાતો રહે છે. તો આ બદલાતા સમયમાં જે સમયને ઓળખીને, સમય સંચાલન કરીને કેવી રીતે આગળ વધવું અને આવનાર સમય કેવો છે એની જો ચર્ચા કરીએ આપણે, તો પરિવર્તન એ સંસારનો નિયમ છે. જે વ્યક્તિ પરિવર્તિત નથી થતો તે સંસારમાં ટકી શકતો નથી. અને આપણે આ વાત ભલીભાંતિ જાણીએ છીએ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. માટે આ બદલાતા સમય સાથે આપણે આપણી જાતને પણ અપગ્રેડ કરવી પડે. સમય સાથે આપણે બદલાવવું પડે છે. એક નાનકડો મોબાઈલ દર અઠવાડિયે જો એની એપ્લિકેશન આપણે અપગ્રેડ કરવી હોય તો આવું માનવ જીવન છે. આને પણ સમય સાથે આપણે મજબૂત બનાવવું પડે, અપગ્રેડ કરવું પડે. એટલે સૌથી પહેલી વસ્તુ એ છે કે આપણે આપણી જાતને અપગ્રેડ કરવાની. કારણ કે હરીફાઈ તમે જોઈ શકો છો ખૂબ જ વધારે છે. જે અપગ્રેડ નહીં હોય એ માર્કેટમાં ચાલશે નહીં. માટે હંમેશા આપણે આપણી જાતને અપગ્રેડ કરવાની છે. અગર તેજ નહીં ભાગોગે તો કુચલ દિए जाओगे. તો ઝડપી દોડો, નહીતર તમે પાછળ રહી જશો. હંમેશા કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હોય તો ગમે એટલી હરીફાઈ હોય, હરીફાઈથી ડરવાનું નથી, પરંતુ આપણે એની સામે ઝડપી દોડવાનું છે. अगर तुम दौड़ न सके तो तुम चलो, अगर तुम चल न सको तो तुम रेंगो, पर सोए मत रहो. કારણ કે મિત્રો, જે વ્યક્તિ સૂઈ રહે છે એનું ભાગ્ય પણ સૂઈ રહે છે. જે વ્યક્તિ ચાલે છે એનું ભાગ્ય પણ ચાલે છે. અને જે વ્યક્તિ દોડે છે એનું ભાગ્ય પણ દોડે છે. પરંતુ આપણે ઉડવાનું છે, અને એવી રીતે ઉડવાનું છે કે આપણા પગ પણ જમીન ઉપર રહે અને આપણે ઉડી શકીએ. अगर इरादे बुलंद है तो तारे जमी पे आ जाएंगे. तो झड़पी दौड़ो, नहीतर તમે પાછળ રહી જશો. કારણ શું છે? ઓજસ નામની એપ્લિકેશન અહીંયા મેં ઓપન કરી છે. 1000 વેકેન્સી હોય અને લાખો ફોર્મ ભરાય. એક પ્યુનની વેકેન્સી હોય અને એન્જિનિયર અને પીએચડી કરેલાના ફોર્મ ભરાય. તો તમે વિચારી શકો છો કે હરીફાઈ કેટલી છે. અને આ હરીફાઈની સાથે આપણે કદમ મિલાવીને ચાલવાનું છે. કેટલીક પરિસ્થિતિઓ, બદલાતી પરિસ્થિતિઓની તમને વાત કરું તો એક સમયે આ કોડેક કેમેરાની જે કંપની હતી, આશરે 2.5 લાખ કર્મચારી આ કંપનીમાં કામ કરતા હતા. અને સમગ્ર વિશ્વના જે ફોટોગ્રાફીના જે કાગળ આવે એ કાગળના આશરે 80% ફોટો પેપર આ કોડેક કંપની પ્રોવાઈડ કરતું. ડિજિટલ ફોટોગ્રાફી આવી ગઈ. કોડેક કંપની માર્કેટમાંથી ફેંકાઈ ગઈ. તો મિત્રો, શું હતું અને શું થઈ ગયું? ક્યારે પણ આ કોડેક કંપનીએ વિચાર્યું નહીં હોય કે આવું એની સાથે બનશે. એના બધા કર્મચારીઓ બેકાર બની ગયા. તો સમય હંમેશા બદલાતો રહેશે મિત્રો. નોકિયાની જો આપણે વાત કરીએ તો એક સમયનું મોબાઈલ કંપનીમાં સર્વશક્તિમાન પદ નોકિયા પાસે હતું. નોકિયા એને હાર્ડવેર ઉપર વધારે ધ્યાન આપ્યું, પરંતુ જમાનો સોફ્ટવેર તરફ જઈ રહ્યો હતો. બીજી બધી કંપનીઓએ, મોબાઈલ કંપનીઓએ ગૂગલનું એન્ડ્રોઈડ સ્વીકાર્યું, નોકિયાએ ના સ્વીકાર્યું. નોકિયાનો ફોન હાર્ડવેરને મહત્વ આપતો હતો. કોઈને માર્યો હોય તો માથું ફૂટી જાય પણ ફોન ના તૂટે. ખિસ્સામાંથી ફોન પડ્યો હોય તો ફોનને કઈ ના થાય. એટલે નોકિયાએ હંમેશા હાર્ડવેરને મહત્વ આપ્યું. પરિણામે નોકિયા માર્કેટમાંથી ખોવાઈ ગયું. લોકો ભૂલી ગયા નોકિયાને. તો આ રીતે સમય બદલાઈ રહ્યો છે. પોતાની જાતને અપગ્રેડ કરો. પરસ્પરાવલંબીનું જે પણું છે, એકબીજા ઉપર આધારિત રહી, એકબીજાની સાથે રહી, એકબીજાના હાથ પકડવાના છે આપણે. લોકો અત્યારે એકબીજાના પગ ખેંચે છે. આપણે પગ નથી ખેંચવાના, પગ પકડવાના નથી. આપણે એકબીજાનો હાથ પકડીને આગળ ચાલવાનું છે મિત્રો. કેવો સમય બદલાઈ રહ્યો છે એની જો આપણે વાત કરીએ
તો એક સમયે હિન્દુસ્તાનમાં, ભારતમાં વૈદિક પરંપરા મુજબ આપણે જંગલમાં જઈને આપણે ઋષિમુનિઓ દ્વારા શિક્ષણ લઈ રહ્યા હતા, અને આજે એક સમય છે કે આપણે ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છીએ. તો આ તો સમયનું ચક્ર છે, અને બદલાતા સમયની સાથે આપણે આપણી જાતને પણ બદલવી પડશે. આપણે એક સમયે ગામડામાં આ પીસીઓ જોતા હતા, ફોન કરવા માટે આપણે લાઈનમાં ઉભા રહેતા હતા, પરંતુ મોબાઈલ આવ્યો, પીસીઓના ધંધાની તો વાટ લાગી ગઈ. એવું નથી કે માત્ર પીસીઓના ધંધા બંધ થયા છે, મોબાઈલ આવ્યો એટલે ઘણા બધા ધંધા બંધ થયા છે. કેલ્ક્યુલેટર મોબાઈલમાં, એક સમયે આપણે સમય જોવા માટે હાથ ઘડિયાળ, હેન્ડવોચ એનો ઉપયોગ કરતા હતા, પરંતુ આજે કોઈ સમય જોવા માટે, ટાઈમ જોવો હોય તો આપણે મોબાઈલ કાઢીએ છીએ ખિસ્સામાંથી. સવારમાં ઉઠવા માટે અલાર્મ ઘડિયાળનો ઉપયોગ કરતા હતા, બધું મોબાઈલમાં. કાલ નિર્ણય મોબાઈલમાં, તિથિ તોરણ મોબાઈલમાં, છોકરાનું નામ પાડવું હોય તો મોબાઈલમાં, ચોઘડિયું જોવું હોય તો મોબાઈલમાં, હોકાયંત્ર મોબાઈલમાં, બધું જ મોબાઈલમાં. ખરેખર મિત્રો, મોબાઈલની જે શોધ છે એ શોધ માનવીનો સમય બચાવવા માટે થઈ, પરંતુ વર્તમાન સમયમાં જો આપણે જોઈએ તો માનવીનો સૌથી વધારે સમય આ મોબાઈલ પાછળ કિલ થાય છે. કારણ કે આપણે સોશિયલ મીડિયા પાછળ એટલા બધા ગાંડા ઘેલા બની ગયા છીએ કે આપણે આપણા અસ્તિત્વને ભૂલી ગયા છીએ. પરંતુ ભવિષ્યની જો વાત કરીએ, સમય જે પ્રમાણે બદલાઈ રહ્યો છે એની જો આપણે ચર્ચા કરીએ, મેં અગાઉ તમને વાત કરી કે દુનિયા સોફ્ટવેર તરફ આગળ જઈ રહી છે. ઓલા કંપની પાસે પોતાની એક પણ કાર નથી, એક સોફ્ટવેરની મદદથી, ઓલા કંપની પાસે પોતાની એક પણ હોટેલ નથી, એક સોફ્ટવેરની મદદથી દુનિયાની ઘણી બધી હોટલો ઉપર ઓલાના બોર્ડ માર્યા છે. એ જ રીતે ઉબર પાસે પોતાની કોઈ કાર નથી, તેમ છતાં એક ફોન કરો, તમને કાર કે રિક્ષા હાજર થઈ જાય છે. હવે તો ડ્રાઈવરલેસ કાર આવી રહી છે, તમે ફોન કરશો, ડ્રાઈવર વગરની ઓટોમેટિક કાર આવશે ભવિષ્યમાં. તો ડ્રાઈવર નામનો જે વ્યવસાય છે એ વ્યવસાય આખો ખતમ થઈ જવાનો છે. સાથે સાથે ઇલેક્ટ્રિક કાર આવી રહી છે, પ્રદૂષણ નિયંત્રિત થઈ જશે. સાથે સાથે પેટ્રોલિયમ પેદાશોની નિકાસ કરતા જે દેશો છે એ દેશમાં જે મંદી આવવાની છે એની તમે કલ્પના નહીં કરી શકો. સોફ્ટવેરની મદદથી, સેન્સરની મદદથી કાર ચાલશે, એક્સિડન્ટ નહીં થાય, તો વીમા કંપનીઓ ખતમ થઈ જશે. અમેરિકાનું જે સોફ્ટવેર છે આઈબીએમ વોટસન નામનું, એ મિનિટોની અંદર, સેકન્ડોના છઠ્ઠા ભાગમાં તમને ઘણી બધી સારી લીગલ એડવાઇસ આપી દે છે. તો વકીલાતના ધંધાનું શું થશે? તો સમય જે રીતે બદલાઈ રહ્યો છે એની આપણે વાત કરીએ. આજે હું તમને કોઈ સવાલ નથી કરવાનો, આજે હું તમને કોઈ સલાહ પણ નથી આપવાનો, પણ સવાલ પોતાની જાતને કરો. આપણે પોતાના માટે શું કર્યું? ફ્રી ટાઈમમાં મેં મારા માટે શું કર્યું? હું જ્યારે અર્થશાસ્ત્ર ભણાવું છું ત્યારે હું ભણાવું છું કે કુદરતે દુનિયાના તમામ દેશોને કુદરતી સાધન સંપત્તિ ફ્રી આપી છે, પરંતુ એક સરખા પ્રમાણમાં નથી આપી. પરંતુ કુદરતે એક ચીજ વસ્તુ એવી આપી છે કે જે ધનિક હોય, તવંગર હોય, મધ્યમ વર્ગ હોય, ગરીબ હોય, ભારતીય હોય, પાકિસ્તાની હોય, અમેરિકન હોય, આ બધાને એક સરખી આપી છે, અને એનું નામ છે સમય. મને પણ એક દિવસના 24 કલાક આપ્યા છે, આપને પણ એક દિવસના 24 કલાક આપ્યા છે. તો મિત્રો, આ 24 કલાકમાં આપણે બીજા માટે ઘણું બધું કરીએ છીએ અને કહીએ છીએ. સવાલ એ છે કે આપણે આપણી જાત માટે શું કર્યું? કારણ કે જે વ્યક્તિ પોતાની જાતનો નથી થઈ શકતો, મારા મતે એ વ્યક્તિ કોઈનો નથી થઈ શકતો. તો બે સવાલ આજે આપણે પોતાની જાતને કરીએ કે પોતાના માટે શું કર્યો, અને ફ્રી ટાઈમમાં હું મારા માટે શું કરું છું. પરીક્ષાઓ આવી રહી છે, પરીક્ષાઓ આવતી રહેશે, અને પરીક્ષાઓ આવવાની જ છે. પરીક્ષામાં સફળ થવું હોય તો સમય સંચાલન ખૂબ જ મહત્વનું બની જાય છે. આપણે શું કરીએ છીએ? કોન્સ્ટેબલની એક્ઝામ આવી, ક્લાર્કની આવી, મામલતદારની આવી, ગમે તે આવી, તો પરીક્ષાના 1 મહિના અગાઉ આપણે જાગી જઈએ અને 1 મહિનામાં રોજ 8 કલાક વાંચીએ. એટલે 30 દિવસ ગુણ્યા 8 કલાક એટલે 240 કલાકની આપણે મહેનત કરીએ, અને પછી આપણને સફળતા મળવી મુશ્કેલ છે. કારણ કે નિષ્ફળતા મળવા માટે
અનેક કારણો જવાબદાર છે, પરંતુ સફળતા માટે એક જ કારણ જવાબદાર છે, એ છે મહેનત, મહેનત અને મહેનત. તો મિત્રો 30 દિવસ તમે 8 કલાક વાંચો છો અને મહિનામાં 240 કલાક સ્ટ્રેસ સહન કરીને તમે એક્ઝામ આપવા માટે જાઓ છો, એના કરતા કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આવે રોજ તમે 2 કલાક વાંચો. વર્ષના 365 દિવસમાંથી 15 દિવસ આપણે સાઈડમાં રાખીએ અને માત્ર 350 દિવસ રોજ 2 કલાક વાંચીશું તો આપણું રીડિંગ અને આપણી તૈયારી 700 કલાક. તો તમે વિચારો કે આ 240 કલાક જીતશે કે આ 700 કલાક? અહીંયા માનસિક તણાવ કેટલો છે અને અહીંયા માનસિક તણાવ કેટલો છે? આપણે શું કરીએ, તલાટીની પરીક્ષા આવે, તલાટીની બુક લાવીએ, કોન્સ્ટેબલની પરીક્ષા આવે, કોન્સ્ટેબલની બુક લાવીએ. અરે દેશના વડાપ્રધાન તલાટીની બુકમાં પણ નરેન્દ્રભાઈ મોદી જ છે અને દેશના વડાપ્રધાન કોન્સ્ટેબલની બુકમાં પણ નરેન્દ્ર મોદી જ છે. જનરલ નોલેજ ક્યારેય બદલાતું નથી. હા, કરંટ અફેર બદલાય છે. તો મિત્રો આ રીતે તમે પરીક્ષાની તૈયારીઓ કરો, ખૂબ જ આગળ વધો, સમય સંચાલન કરો. પણ આ બધું તમને માત્ર ને માત્ર એમને પ્રાપ્ત નહીં થાય, ઘણું બધી હાર્ડવર્ક કરવું પડશે. खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदे से पूछे बता तेरी रजा क्या. खुदी को कर बुलंद इतना, પોતાની જાતને એટલી મજબૂત કરો, એટલી બુલંદ કરો કે જ્યારે ભગવાન તમારી તકદીર લખે ને ત્યારે તમને પૂછે કે તારે શું બનવું છે. પણ એના માટે આપણે ખૂબ જ મહેનત કરવી પડે. એના માટે આપણે આપણી હસ્તીને મિટાવી દેવી પડે. અહીંયા મિટાવી દેવાનો અર્થ મરવું એવો નથી. કોઈ પણ જંગ, કોઈ પણ પરીક્ષા મરીને જીતી શકાતી નથી. જીતવું હોય તો જીવવું પડે છે અને જીવવું એટલે માત્ર ને માત્ર શ્વાસ લેવાય એમ નહીં, મહેનત કરીને જીવવાનું. સફળતા તમારે જો પ્રાપ્ત કરવી હશે તો પોતાની જાતને કેવી રીતે મિટાવવાની છે? तो मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे कि दाना खाक में मिलकर ही गुले गुलजार होता है. मिटा दे अपनी हस्ती को, પોતાની જાતને એવી રીતે મિટાવી દેવાની છે અગર કુછ મર્તબા ચાહે, કંઈક પ્રાપ્ત કરવા માટે, કે દાના ખાક में मिलकर ही, એક બીજ માટીમાં પોતાનું અસ્તિત્વ મિટાવી દે છે અને પછી એ ગુલે ગુલઝાર થઈને બહાર આવે છે. તો 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષ કે 3 વર્ષ આપણે આપણા અસ્તિત્વને એવી રીતે ના મિટાવી શકીએ આપણા કેરિયર માટે? શા માટે બિહારમાં સૌથી વધારે આઈએએસ પેદા થાય છે, શા માટે ગુજરાતમાં નહીં? કારણ કે આપણી જે વિચારસરણી છે, કોલેજ કરી લો પછી તૈયારી કરી, એ લોકો કોલેજમાં એડમિશન લે અને જીપીએસસી યુપીએસસી ની તૈયારી કરે છે. જ્યારે કોલેજ પાસ કરીને બહાર આવે, ગ્રેજ્યુએશન પ્રાપ્ત કરે, મિનિમમ ક્વોલિફિકેશન પ્રાપ્ત કરે જીપીએસસી યુપીએસસી માં એપ્લાય કરવા માટે, ત્યારે જીકે માં ખૂબ જ મજબૂત હોય છે. તો મિત્રો આ રીતે આપણે પણ મહેનત કરીએ. આજનો જે વિડિયો છે એ ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓ માટે છે. આવા નવા વિડિયો માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આપ સૌના સહકારથી આ ચેનલ ખૂબ જ સારી પ્રગતિ કરી રહી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.